દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી તાલુકાના ભવાનગઢ ગામમાં પોક્સો એક્ટ હેઠળ વડાલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ। વડાલી તાલુકાના ભવાનગઢ ગામના વ્યક્તિ હસમુખભાઈ દવાભાઈ પટેલ દ્વારા પોતાને ત્યાં જ કામ કરતા વ્યક્તિની આશરે 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાઈ। ઘટનાનો ભોગ બનનાર દીકરીના પિતા બહાર ગામ ગયા હતા, જેનો લાભ લઈ આરોપી દ્વારા બાળકી સાડે અડપલા કરી બળાત્કાર કરવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે જ આવી જતા મોટી ઘટના ટળી હતી। આ બાબતે આરોપી દ્વારા ભોગ બનનાર દીકરીના પિતાને બીભત્સ શબ્દો બોલવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ બાબતે ભોગ બનનાર વ્યક્તિ દ્વારા વડાલી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ વડાલી પોલીસ સ્ટેશનના PSI JM રબારી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પત્રકાર વિશાલ ચૌહાણ,